હું આનલ પાઠક, સ્વરા પાઠકના મધર છું. હું કલ્પેશ પાઠક, સ્વરા પાઠકના ફાધર છું. ડીકેસીમાં એડમિશનથી એનું જે વર્ક હતું એ ઘણું સ્ટ્રીમલાઇન થઈ ગયું, પણ એકદમ જે કન્સિસ્ટન્સી સાથે થોડું પ્લાનિંગ સાથે જે કરવાનું થાય કે રેગ્યુલર ટેસ્ટ માટે એને પ્રિપેરેશન કરવાની હોય તો ટેસ્ટના કારણે એનું જે રિવિઝન છે એ કન્ટિન્યુઅસ થતું રહ્યું. એ સૌથી અમારા માટે બેનિફિશિયલ રહ્યું અને સ્વરાને એનું રિઝલ્ટ પણ મળ્યું સારું. ટીચર્સ બધા સપોર્ટિવ લાગ્યા કારણ કે સ્વરાને સતત મોટિવેશન રહ્યું હોય કીર્તિ ક્લાસીસમાંથી એવું મને લાગ્યું. બીજું કે સ્વરાને ક્યારેય એવું નથી થયું કે ડાઉટ કોઈ સોલ્વ જ ન થયો હોય, પણ એ બધા જ ડાઉટ્સ એના અહીંયા સોલ્વ થઈ ગયા. એ સૌથી સારું હોય. ડૉક્ટર કીર્તિ ક્લાસીસમાં બીજા સ્ટુડન્ટ્સને પણ એ બેનિફિટ રહે કે અહીંયા દરેક સ્ટુડન્ટ્સ માટે પૂરતો એફર્ટ્સ કરવામાં આવે છે. કે કીર્તિ ક્લાસીસમાં આવી એ પછી એને કોઈ એવો ફોર્સ નતો કરવામાં આવ્યો કે તારે આટલા જ પર્સન્ટેજ લાવવા પડશે, પણ એ જાતે જ એટલી બધી મેન્ટલી પ્રિપેર હતી કે હું આવી રીતે જો મહેનત કરીશ તો હું 100% સારું રિઝલ્ટ લાવી શકીશ. એ બધા જ ટીચર્સનો એફર્ટ હતો. આમ તો જે કીર્તિ ક્લાસીસે મારી ડોટર માટે મેસેજ આપ્યો કે કીપ ગોઈંગ, કીપ શાઇનિંગ, કે જ અમે ક્લાસીસને પણ એવું વિશ કરીએ કે એમની પાસે એવા સ્ટુડન્ટ્સ એવી અચીવમેન્ટ્સ મેળવતા રહે કે જે હંમેશા ફ્લાઇંગ કલર્સ સાથે એ લોકો અચીવ કરે અને ક્લાસીસ પણ એટલું જ શાઇન કરે.